તો તમે જોઈ શકો છો, આ છે એ પ્રોપર્ટી, આ છે એના રોડ રસ્તા, સામે છે એનો સાર્વજનિક, અહીંથી અંદર આવતા આ છે એનો મેઇન ગેટ, અહીંયા આપી દીધો એનો ડોરબેલ, અહીંથી અંદર આવતા આ છે એનો પાર્કિંગ સ્પેસ, અહીંયા છે એનો મેઇન ડોર જે તમારે બ્રાઉન કલરમાં મળી જશે. અહીંથી અંદર એન્ટ્રી થતા આ છે એનું કિચન, આ છે એનો સ્ટોરેજ એરિયા, એલ શેપમાં તમારે પ્લેટફોર્મ મળી જશે. ઉપર પણ તમે જોઈ શકો છો સ્ટોરેજ છે. અહીંથી અંદર આવતા આ છે એનો લિવિંગ એરિયા, જે 9x14 જેવું તમારે લિવિંગ એરિયા પણ મળી જશે. નીચે પણ તમે સ્ટોરેજ કરી શકો છો. અહીંયા ફ્રીજ માટેના પોઈન્ટ આપેલા છે. અહીંયા એક છે એનું ઓટીએસ, અહીં છે એનું વોશ બેસન, અહીં છે એનું કોમન ટોયલેટ બાથરૂમ જેમાં તમારે ઉપર સુધી ફ્લોર ટાઇલ્સથી મટેલું આવશે. તો આ છે એનો એક બેડ જે ગ્રાઉન્ડ ફ્લોરમાં છે, જે 9x10 જેવું તમારે આ બેડ પણ મળી જશે. તો આ છે એનો સ્ટોરેજ એરિયા, આ છે એનો વોશ એરિયો, અહીંયા છે એનો પાણીનો બોર જેમાં સબમર્સિબલ ને બધું લાગેલું છે. સેફટી માટે ગ્રીલ ફિટિંગ છે, તમે જોઈ શકો છો. ચાલો તો આપણે ઉપરથી વિઝિટ કરીએ. સીડીના ટપા પણ તમે જોઈ શકો છો, વ્હાઇટ માર્બલથી મઢેલા છે, સ્ટીલની રેલિંગ ને બધું કમ્પ્લીટ છે. તો આ છે એનો બીજો બેડ જેને આપણે માસ્ટર બેડરૂમ કહી શકીએ, જે 9x12 જેવો તમારે આ બેડ પણ મળી જશે. તો આ છે એનું એટેચ બાથરૂમ, ઉપર છે એનો સ્ટોરેજ એરિયા, અહીંયા લિવિંગ સેક્શનની બારી છે બાકી છે, અહીંયા ગ્રીલ ફિટિંગ છે. તો આ છે ને ટેરેસ, અહીંયા તમે તમારો ત્રીજો બેડ બનાવી શકો છો, જે માસ્ટર બેડરૂમ બને અથવા ટેરેસ ગાર્ડન પણ બનાવી શકો છો. ઉપર જવા માટેની સીડી ને બધું આપેલું છે ને બાકીની ડિટેલ તમારી સ્ક્રીન ઉપર આપી દઈને આવા પ્રોપર્ટીને લગતા વિડીયો જોવા ગમતા હોય તો મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.